ગઈકાલે રાત્રે મમ્મી સાથે ઘણી બધી વાતો થઈ. મમ્મી સાથે લગભગ 1-1.5 કલાક જેટલું ડિસ્કશન થયું મારું. ઘરની વાત, બહારની વાત, દુનિયાભરની વાતો કરી અમે. પણ મા સાથે હું જેટલી પણ વાર વાત કરું એ વાતનો અંત કેવી રીતે આવે ખબર છે? હોય હવે ચાલ્યા કરે. દર વખતે લાંબુ ડિસ્કશન થયું ઘરના કોઈ પ્રોબ્લેમ વિશે કે બહારની કોઈ વાત વિશે, અને પછી એ વાતનો અંત મમ્મી એક જ વાક્યથી કરે, અને એ વાક્ય હોય હવે ચાલ્યા કરે. આ હોય હવે ચાલ્યા કરે જે છે ને, એ બહુ મોટો મોર્નિંગ મંત્ર છે. એમાં બહુ મોટો આશાવાદ છે, સ્વીકાર ભાવ છે, સિચ્યુએશનનું એક્સેપ્ટન્સ છે. ઘણા માણસો કેવા હોય કે મારી સાથે આવું કેમ થયું, દુનિયામાં આવું કેમ થાય છે, મારી સાથે જ આવું કેમ થાય છે, આપણો શું વાંક, આવી બધી વાત પર અટકી જતા હોય. અને અટકી ગયા પછી એમને અંદર ને અંદર દુઃખ થયા કરતું હોય, અને એને કારણે એ બીજાની પાસે દુઃખ વ્યક્ત કરે. હવે તમે બીજા પાસે રડો, દુઃખ વ્યક્ત કરો, તો કોઈને કોઈ તો એવું હોય જે તમને સિમ્પથી બતાવે, આશ્વાસન આપે, આપણી દયા ખાય, અને પછી દયા ખાઈને સિમ્પથી બતાવીને માણસ એક દિવસ થાકી જાય. એ કેટલી સિમ્પથી બતાવે માણસ. એના કરતા જો તમે પ્રોબ્લેમ્સ એક્સેપ્ટ કરેલા હોય તો કોઈની પાસે સિમ્પથી સીક કરવાની જરૂર જ ના પડે. તમારે કોઈની પાસે દયા ખાવાની જરૂર પડે જ નહીં. તમને ક્યારે કોઈ પ્રોબ્લેમ્સ થાય જ નહીં. તમે બહુ હાય કરતા હો, એના કરતા હોય એવું કરો તો પ્રોબ્લેમ્સ ના થાય. ચિંતાઓ ક્યારે છું મંતર થઈ જાય, આપણને ખબર પણ ના પડે. અને એટલા માટે જ આ એટીટ્યુડ રાખવો બેસ્ટ છે કે હોય હવે ચાલ્યા કરે. આનાથી શું છે, લાંબા ગાળે હેલ્થ પણ સારી રહે, બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ જેવા રાજરોગ થાય જ નહીં, અને ચિંતાનો કોઈ જાતનો ભાર જ નહીં જીવનમાં. તમે સદાય હસતા જ રહો, કારણ કે તમે એક્સેપ્ટ કરી લીધી સિચ્યુએશન. હોય હવે ચાલ્યા કરે. આજ મોર્નિંગ મંત્ર દરરોજ હાયની જગ્યાએ હોયથી રિપ્લેસ કરો. દરરોજ હાયને હોયથી રિપ્લેસ કરો. આ પ્રેક્ટિસ કરો અને ખુશીઓથી ભરેલી હેલ્ધી લાઈફ જીવો. મિર્ચી 98.3 પર હું છું ધ્વનિત. ઓન 3rd of January, વર્ષનો 3જો દિવસ. હેપી ન્યૂ યર. હેવ અ હેપી ડે હેડ. ગુડ મોર્નિંગ માય ડિયર.